ઊભો થા ચાલ. કોની જોડે સૂતો તો આજે? મજા આવી આશી માસી જોડે સુવાની? બહુ કે થોડી? બહુ મજા આવી. નિત્યમાં જઈને આશી માસી જોડે સૂતો હતો ને બહુ મજા આવી એને આશી માસી જોડે સુવાની. હાલ આવતો રહે અહીંયા મારી પાસે. જય શ્રી કૃષ્ણ. હાલ અમારે ઘરે જવું છે, તમારે આવું છે બા જોડે? નિત્યમ જાગી ગયો અને હાથમાં આવી ગઈ છે દોરી. બ્રશ કે એવું કંઈ કર્યું નથી અને દોરી લઈને બેસી ગયો એને નિત્યમ. ચાલો ઘરે જવાનું છે, પપ્પા વાટ જોવે છે. ગમશે? આપણે ઘરે ગમશે? હાજી ભાઈ અમારે દિવાળીના ફટાકડા પડ્યા છે કામ ભાઈ. એ બાપરા પેન્ડો મારથી તેડાય નહીં હવે. પેલાને એવું તૈયાર થઈ ગયું છે ને અમારે જવાનું છે ઘરે. કામ બધું મમ્મીને બાકી છે, વાસણ ઘસી દીધા છે. રમે છે કોઈ છોકરા નીચે? મેં તો નથી જોયા. નહીં મેં નહોતા જોયા. આમ જો મારે તને ગોતવાનું આવ્યા છીએ પણ એ આ ભાણકી છે ને માસીને ત્યાં આવી છે. એવું નથી કે નિત્યમાં જ એના માસીને હેલ્પ કરાવે. જો ભાણકી ક્યારની કહેતી હતી કે માસી મને પોતું મારવા આપો ને, માસી મને પોતું મારવા આપો ને એમ. અને આ ગટ્ટાભાઈ જો અમારે એ ગટું નિત્યમને એવું કીધું ને કે ભાઈને લઈ જવો છે. બીજાનું ભાવ થોડું મમ્મી આપણે લઈ જવાય કે નિત્યમ લઈ જાવ એને મમ્મી થોડા આપણને આપે. આવું છે ગટુ તારે આવું છે? આજે અમારે જમવાનું છે એટલે હું કાર્પેટ બનાવું છું. કાર્પેટ બની જાય તો શું છે ભાઈના હાથમાં છે ને આજે ટોયસ આવી ગયા છે તો એને છે ને આની ઉપર બેસીને પછી જમવા બેસવું છે ને નિત્યમ. જો બધી વસ્તુ મેં અહીંયા મૂકી દીધી. જમવામાં આટલી વસ્તુ છે. સુરતી લાપસી છે સાંજે બનાવી હતી, સમોસા છે, પાટોડી છે, ભીંડાનું શાક છે અને રોટલી છે. પાટોડી તો પહેલાં જ લેવા હતા. નિત્યમને બહુ ભાવે પાટોડી એને નિત્યમ. જો નિત્યમે આસન બનાવી લીધું છે નાનું એવું. બેસી જા ચલાવે એની માથે. હા એટલા આમ થામ આપણે થોડા બે સમાય. મારે આટલું બીજું આસન બનાવવું પડે ને તારે. બનાવો ચાલો બનાવો. 3 જોઈન્ટ કરવાના છે ને. બોલાય તારા ફ્રેન્ડ. ચાલો તમારે પર જમવું હોય તો તમારા માટે તો આસન તૈયાર કરી દઉં. જો ભાઈ નિત્યમે કીધું છે જેને જમવું હોય ને એ આવી જાઓ. તમારા માટે નિત્યમાં આસન તૈયાર કરે છે. જો આવા આસન તમે ક્યાંય જોયા નહીં હોય. VIP આસન એને નિત્યમ. મેં તમને કીધું તું ને તમે આવજો જમવા તો હું તમને આસન બનાવી દઈ. હા જો ભાઈ હું અને નિત્યમ બંને આસન ઉપર બેસી ગયા છીએ. તમારે જમવું હોય તો તમે આવી જાઓ. જુઓ દોરો તૂટી ગયો. લાવ બાંધ આગળ. મેં તારથી ઝાઝા દોરા મને તને બહુ ગમે ને ભગવાનનો દોરો? શું કહેતો તો કાનો તું? મમ્મી પાછળથી જેટલા ગયા ને એમાંથી એક મારો દોસ્તાર નહોતો. કેમ? સેજ નહીં તો તો રમવા જાતો દોસ્તાર બને, નકર કઈ રીતે દોસ્તાર બને? હા હાલો હોમવર્ક કરવાનું છે ને એક સબ્જેક્ટનું અને બીજાનું આજ કરે છે નિત્યમ. એને નિત્યમ 3 સબ્જેક્ટ હતા હોમવર્કના. મજા આવે ને હોમવર્ક કરવાની? ગમે ને? નિત્યમને બહુ ગમે હોમવર્ક કરવું. આ જે છે આ તારા ટોઈસ છે એ તારે ભેગા નથી કરવાના. હાલ ફટાફટ કર પછી જમવા બેસવું છે. પાથરું નથી
બપોરના એમ જ પડ્યા છે, ભેગા કરો પછી જમવા મળશે. જો જમવાનું રેડી થઈ ગયું છે, ભાખરી, લસણવાળી ચટણી અને ચા બનાવી છે. પાછું રંગો. ને હા ભાઈ, હા દોસ્તો. શું બનાવ્યું છે? ચા ભાખરી. ચા ભાખરી બનાવ્યા છે ને? અહીંયા તો છે ને નિત્યમની પહેલી બર્થડેમાં એને માસે ગિફ્ટ કર્યા છે, પણ નિત્યમ છે ને આખા ઘરમાં ઝીણા ઝીણા જે દેખાય છે ને પેલું હાર્ટ, રાઉન્ડ, ટ્રાયેંગલ એ બધી વસ્તુ એ છે ને આખા ઘરમાં કરતો. પછી મેં છે ને બેગમાં ભરી મૂકી દીધા. 5 વર્ષે આજ પાછો નિત્યમ હવે રમે છે. હે ને નિત્યમ? ને એ તે બોક્સમાં ક્યારના પેક કરતા હતા પણ થતા નહોતા. અને આ રોજનું નિત્યમનું કામ છે આ બ્લોક્સ છે ને આમાં પેક કરવાનું. એટલે કરો માની ગાય. જોયું, તમે કરો માને કાંઈ. ફાઇનલી નિત્યમે પેક કરી દીધા. જો બોક્સમાં ન્યા નહોતું ઈ, ક્યાં હતું? નથી મૂકતો. સવારના રખડતા હતા પછી પેક કોણે કર્યા? હમણાં આવશે ને નિત્યમ એટલે ફૂલ ડિટેલ્સ સાથે કહેશે કે ખાતામાં કઈ રીતે પૈસા નખાય. જોઈ ડોકા કાઢી. નિત્યમ આવે કેમ? આમ જો નિત્યમ, અહીંયા જો પેલા ખાતામાં પૈસા કઈ રીતે નખાય કે તો? ખાતામાં કઈ રીતે પપ્પાએ પૈસા નાખ્યા? કાર્ડ નહોતું નાખ્યું. તો કાર્ડ વગર નાખ્યું. કાર્ડ વગર પૈસા નાખ્યા. કિન્ડર જોઈ લેવું છે ભાઈને. પણ ખાવું નથી. નહીં, નથી દેવું. હજુ એક ચોકલેટ લેતા જા, કિટકેટ લેતા જા. કિન્ડર જોઈ નહીં મળે. ને શિયાળાની ફૂલ શરૂઆત થઈ ગઈ હોય ને એવું લાગે છે. પવન એટલો ઠંડો છે ને ધુમ્મસ એટલું હતું. એને નિત્યમને એને પપ્પાએ લઈ દીધી મિન્ટોસ. મિન્ટોસ કેવી લાગી? કોઈ દી લીધી નથી, આજે પહેલી વાર લીધી. એને દે ને એક મને. નહીં દઉં. કેમ? તું લાટ બધી ખાઈ ગઈ. ડકાડું એટલે ખાઈ ગઈ. એમ એવું છે. નિત્યમ ગમે એ ચોકલેટ લાવે ને તો પોણી ચોકલેટ તો પેલા હું ખાઈ જાઉં. આમે જો પેલા છોકરાઓ છે ને ફટાકડા ફોડે છે અને એ ફટાકડા ઉપર નિત્યમ ગોળ ગોળ સર્કલ ફરે છે. જો બસ હવે પડી જાયશ. તાર ફોડવા છે? આપણે લેવા હોત તો તારા ફટાકડા બધા ફૂટી જાત કા? અમારે કેટલા બધા ઘરે પડ્યા. પપ્પાએ લઈ દીધું તો આખું બોક્સ પડ્યું છે ઘરે. યાદ ન આવ્યું એવું, નકર લેતા આવત આપણે. સોડા પીન વઈ જાજો. ડિક્કો ડિક્કો. બાને ફોન કર્યો, બા બેસવાનો આવ્યા ને એટલે ફોન કાપી નાખ્યો. નિત્યમ નો આવ્યા બા બેસવા. હવે શું કરશું? એ નહીં જાય બાન્ય કા. હવે તું નહીં જાને, તું છો, તને શરમ નથી? એકવાર આશી માસિક બા એમ કે હાલો ત્યાં તો દોડવા મળે રોઈને. હવે ખબર પડી ગઈ, હવે નહીં જાવ કે. પપ્પાનો કઈ સમજાય તો કેમ, શું થયું તારે ને પપ્પાને? પાતા પાતી થઈ. કેમ? પપ્પા ફોન માં આપે અને હું માગે રાખું. પણ હરકો બેસ. ટીવી ચાલુ કરે જો ને. પૈસા આપશે કાલે એટલે થઈ જા. અરે ક્યાંથી કાઢવા પૈસા? તારી પાસે ને ભેગા કરેલા એટલે આપશે એટલે ટીવી કરી દઈ ચાલુ. ઈ તો ગલદાના છે. તો તારે જોવાની છે ને ટીવી એટલે તારે જ આપવાના પૈસા. નહીં દો બાપે કોઈ દી. તમારા રે બોલાય નહીં. લ્યો ચાલુ કરી દેવાની છે કે નહીં 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 ને નહીં. તો હું તમને પેલા એકો એકડો નથી આવડતો, લખતા બોલતાય નથી આવડતો એકો એકડો. A B C D E F G. એકડો કીધું, એકડા કીધા, એકડા. એકડા એટલે હા આવડે છે પેલા?
કેટલા આવડે છે બોલતા આવડતું 1 નથી 2 0 સુધી બોલતો 1 2 એ નિત્યમને જ્યારે કોઈ એવું કહે ને બોલતો A B C D E F G H I J K L M N O P O P Q R S T U V W X Y Z. નિત્યમને જ્યારે કોઈ એવું કહે ને કે તારે ઊંધો એકડો નથી આવડતો એટલે નિત્યમ છે ને 1 2 3 બોલવા મળે ને ABCD બોલવા મળે અને કહે જો આવડે છે એમ એવું છે ટીવીની ફાયર સ્ટિક ખરાબ થઈ ગઈ છે ટીવી બંધ છે ટીવી વગર ચાલતું નથી મેં એવું આખો દી કરવું શું એને નિત્યમ ટીવી હોય તો થોડોક ટાઈમ પાસ થાય કા એટલે હવે કાલ ટીવી ચાલુ કરવાની પ્રોસેસ કરવી પડશે સારું ચલો બાય બાય કહી દો બધાને Bye bye. Good night. જય શ્રી કૃષ્ણ. આજનો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો અને કોમેન્ટમાં એમ પણ લખજો આજનો વિડિયો બહુ સારો લાગ્યો. ઓકે બહુ સારો લાગ્યો. હા આજનો વિડિયો તમે ભૂલતા નહીં લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું. અરે કમેન્ટ નહીં માર દેજો. બાય બાય. ગુડ નાઇટ જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ.